અલ્યા આપણે ધુરાન તો કહી દીધું મેં, પણ ધુરો બોરો હતો તે મોની જો, પણ આ મગો મોને એવો નહીં. એને કોક એવું કરવું કર્યો, અચાનક ભાગવાન કરે, વાતચીત કશું નહીં, સીધું ભાગવાન થાય. અને એક તો શું તાર કોઈ યાર એવો પરેશાન કહો હશે, એક તો રિએક્શન થયું અને મારું બેટું ચશ્મા સારા ટાઈમે મળે. મારું તો એમ કેવું આ મગુભાન ઝઘડા કરાવું તો કરાવું કઈ રીતે? મારે તો એ જ બહુ મોટી કોઈ કરવું પડશે, કારણ કે કેરોસીન તો સોટી દીધું, પણ આમાં હારું દિહારી નાખવાની રાહ છે કે દિહારી ચાના નાખવું ને ચાના થાય ભરકો. આમાં મગુબાની હેડો કોક તો કહી દઈશું કે ના ના ધુરો આમ કહેતો હતો તેમ કહેતો હતો. જો મગુબાના દિલમાં આગ ના લગાવો ને તો મારું નામ પંકો નહીં, કારણ કે મને બહુ મોટું મેનું માર્યું છે. અલે હું બોલે તને પાહુ લે મગુબા તમે આવો હોત ને મૂજ ને ઘેર જતા હતા? હોવા ઘેર જ જવું. તો બે હારતા જો ને. બે હારું ખરો, પણ ચોખા બંધી મારા આગળ જમીનની વાત કરતો ને તું. જમીન હોત ને તાર લે જમીન ઉપરથી તો વાત યાદ આવી જાય. હું વાત પાહી એટલે નહીં કેવું, તમે બે ભાઈઓ ભાગવાનું ખોટું મારું નામ આવે મને ના પોહાય. અલે અમે બે ભાઈઓ તો કોદારો ના ભાગ્ય, અમારો રાગ એવો આવે ને તે કોદારો ભાગ્ય જ ના. એટલે મગુપા હું પાણી પીવા ગયો તો બોરે. કુણા અમારા બોર ઉપર? તમારા બોર ઉપર. તે કહું કા જવું પર ત્યાં જમીન વાળી વાત છે ને. હા દૂરો બે રહ્યો તો તે એના આગળ મોડી હતી. એટલે આ તમે મોનશો ને યાર, મારું તો યાર ધબકારા ફાટી ગયા, હૃદય બાયને આવી ગયું એવી વાત કરી દુરાય. એવી વાત તો કોદારો હોય જ ના. ના હોય ના હોય હોય નહીં નહીં મગુપા હોય, આ કર્યુગ છે. ના હોય એમાં દુરા ના હોય. અમારો રાગ એવો આવે ને કે દૂરો મારા વિશે કશું કોઈ ખોટું કહે જ ના, એવી વાત હોય ના. ના હોય ના હોય ના હોય. મારી વાત વાપરશો? હું વાત કહેજો. તમે કોઈ કે 80,000 રૂપિયા હાલ્યા હતા દુરાન? ઓ પૈસા તો આપે તા, એને જરૂર પડી હતી આપે તા 80,000 રૂપિયા હાલે. પણ તને આરે વાત ચોય ખબર? એમ જોવાનું છે કે મને આ વાત ખબર પડી તો પડી ચોહી. એવું તો અમે વાત કેવી શું વાત હતી? એટલે દુરો એમ કહેતો હતો કે નવાઈના 80,000 રૂપિયા હાલે હે ને તો આખા ગામમાં ભૂંચ ભૂંચ કરે. એ નવાઈનો મોટો થઈ ગયો તે આખા ગામમાં ભૂંક. લે આ દૂરો તો એવું ના કે રે પંકા, એવું ના કે, વાત જ ખોટી. એટલે કે ના કે ના કે લે આ બધો જમીનનો વ્યવહાર પેલો તમાર જોરી હે ને? હવે મારા જોરે જ છે ને. એટલે બધું મોટારું તમાર જોરી જ ને? આવો મારા જોરે. હા તો એમ કહેતો તો કે મોટારું લઈને બેહો ને તે એ ગામમાં દાદાગીરી જમ. મારે તો કોઈ વેલ્યુ જ નહીં, મોટારો કરે એમ. ના લે એવું ના કે લે તો ગામમાં તમે મોટી મોટી વાતો કરો. હા તે ના કે દુરા ના ઓમ કર્યું છે ઓમ કર્યું છે એવું દુરો કહેતો હતો. લે એવું તો ના કે, પણ તને બધું કીધું હ તો એ મને મોને તો નહીં જાવતું ના કે યાર. પણ તમે ખેતરમાં જતા? ખેતરમાં ગયો તો ને. હા ઓવા વાત થઈ હતી. ચી વાત? કે આ ખેતરમાં ભૂંડ્યા હતો. લે ઓ એવી વાત તો થઈ હતી લે. એ કે આ નવાઈનું આબા હાલ દીધું તે આ કે કરે કે લે આ બધું તને કીધું એટલે વાત તો આછી કીધું હે. હા તો ને મને દુરાન ઘેર જઈને પૂછવું પડે તને, એને વાત સાચી કે ખોટી માં પૂછવું પડે એને. આ પેલું કે નવાઈનું કે 1 વીઘો આબા હાલ્યું એમાં તો આખા ગામમાં ભૂંચો એમ કહેતો હતો. હવે ધણે તને આબુ તો લે ને જમીન મારા આગળ વાત કરતો ને હું ઘેર જઈને દુરાન પૂછ્યું હતો. અમારે તો જો જમીન લઈ આવ્યો, જો જમીન વેચવાની થાય તો આડોશ પાડોશ આપણે એક જ શેઢો હતો. આપણે તમે મને આલી શકો, અત્યારે મારે જો પૈસા હું લઈ લે. એટલે તને જમીન જ લેવી હે ને, એના લીધે તું આવું કહું ને. એટલે મારે તો એવું કોઈ નહીં મગુભા, જમીન તમે તાર બે ભાઈઓ ભાગલા પાલ લ્યો રાખવામાં ન હતું, પણ મેં તમને કીધું હતું કે મારું તો આવા કરિયુગમાં દિલે ફાટી ગયું. એ દુરજીએ તમારા વિશે આવું કીધું. એટલે એવું તો ના કે, જો તને જમીનની વાત કરી ને તો મારા જોડે આય જ નતું, હેતું આય જાહેર મારા જોડે આય જ હેઠતો આવ્યો હતો નહીં. હાથવીને જજો કહું. એ પડતાના નહીં, પારી દે બે ભાઈઓના રાગ તોડી નાખે. એમ કે બેવાને હું ભેગા નહીં થવા દઉં. અને જમીન તો હું જ લઈને રહે, હું જ આ પંકુભા વાઘ નહીં સુરું અને તો નહીં સુરું માર, પણ આવું ડાયરેક્ટ કહેવા જાય ને તો એને એવું લાગશે કોને કોકે કીધું ને એટલે અરે ચરાવ ઉપર આવી ગયો. પણ જે દારી કેમ કે મારા વેકવી કે આમાં તું અમે ભાગ મેળ દે એ દાર મારે એને કેવું છે. આજ કશું ને કેવું નથી પાવો કે લોકોએ કીધું ન કીધું પણ માનવા જ નહીં દે. લે તું જેવું ખરાબ બપોરે નહીં શરૂ કરો. લા આ તો અમારી અંદરની વાત છે બધી ના. તો અને આ ખેતરમાં ઘેર જતો હતો વળી કે ઓટો મારી આવ કે ગામમાં. હા તે હું આવી ખાઈ ભાઈ ને ઊંઘીને હાલ ઉઠ્યો તો
એટલે હું નહીં છોડું હું થયું પણ એ તો બીજું કોઈ નહીં અમુક ના ને તો મોટી મોટી પોખો આવીને તો બહુ ઉડવા માંડ્યા. અલે આપણને હું કા ગભરો હતુરજી તમે બે ભાઈઓ તો છો જ. ગમે તેની પોખું પાડી દેવા છો બે ભાઈઓનો રાગ તમારો કેવો હ અમે રાગની તો એટલે વાત પડે ને કે જેટલા ટચ્યો ને તો હું તમને કહું હા રાગ તો આમાં ડોશી બીમાર થઈ હતી ને હા તાના પૈસા કાઢીને આલ્યા હતા ₹1,00,000 હા. એટલે એના ઉપર રાગ થઈ ગયો કારણ કે અત્યારે તો ભયમાં એવું હોય પૈસા જો ઊંધી કાઢો ને તો ઊંધી રાગ હોય પછી તો કોઈ નહીં હોતું. બરોબર તે ભાઈ હું થયું કોઈ નહીં મારી આ તો છું તો યોને પેલા 80,000 આલ્યા હતા મારા ભાઈની વાત તમે આ રાગનું કીધું એટલે મારે કેવું પડે બીજું કોઈ નહીં હા પણ આ તો રાગનું જ કેટલો પડ્યો કે પૈસા હા તું ભાઈ હા બરોબર આ કોકે 80,000 આલ્યા આખા ગોમમાં વાતો કર અને પેલી જમીન વેચવા કાઢી નાખવી અમાર તો કોણ મગો ઓવા અલ્યા તમારા બેનો રાગ એવો હે ને ગોડા આખા ગામમાં વખણાય અને તો પૈસા દખી બગાડ રહી યાર લા રાગ તું કીધું જ ખરો પૈસો દકી દૂરજી ગમે ત્યાં નિવાન કોમટ કહી ગયો એટલે લ્યો ભાઈ ₹1,00,000 50,000 હાલ તો ફરવું એટલે આ રાગ દૂરજી ઉપર રહી ગયો ને મને ચાંદનો કાઢી મેલ્યો હોય યાર હારું કાઢું કરી જાણા તું એ ખાલી મોટો ઉપાડ થઈને ગોમાં બધું હગો આચવાન મારું નામ બરબાદ કરે ખોટો જઈને કાલ વળ્યું કોક રામના વળી હું કહેતો હતો કે દૂરીઓ મારે 80,000 નહીં હાલતું આમાં હું કેવું આમાં મેં કંટાળીને એક જ ડિસિઝન લીધું છોકરાને વિવાહ બધો ધૂમધોમથી કરવા પેલો વીઘો રે 2 ભાગમાં અડધો વીઘો આવે હા. વેચી મારવું છે અલ્યા ના વેકાય તુજી એ વીઘા પર તો તમારો રાગ ટક્યો હે આમાં એના પોતે વેચવાનું કહેતા હતા એટલે માર તો નાના પર મોટા ખરા કહ્યું એને કહેતા હતા? અલ્યા મગનું મગજ ફરી તો નહીં ગયું કે એટલે અમે વેચી મારવું છે મળવા દે મને હેડો કોક વાતચીત કરીએ તાની મને ના ના અમે કોઈ કેવું નહીં એ તો અમે બે ભાઈઓની વાત અમે બે માં હા તો હું એક ગામમાં જતા હોઉં. ના આવા તાપનું હું ચા પીવો જો કે એ પાણીની જરૂર હોય પણ પાણી નહીં પીવું હા તું ઉભા રહ્યો તો મારે ચા ખોટ લેવા આવું આપણે બે હંગાત જઈએ એવું કરવું હે તાક હેડો તાન જોજે પા પડતા નહીં પા તમે તો પારી તાપમાં જાવ નેકરો તો ગન્ના પડો. ગન્ના પારી જાવ હું પરવાના દૂધની આપણે ઘેર તો પહોંચી જા હું તો કહું ઘેર જતા તાપ તો જો ભૂઈ પડી છે લા ભલા મોણો તમે આવું જ વિચાર કરો અરે આ તાપ જોઈને જેવું થાય હવે ઉંમર થઈ જઈ આપણી વાત સાચી એ હું કહું હા તને તમે ચાકવાટ લેતા હોય ને, હું નરેશભાઈ ઘેર જતા હોઉં થોડા પૈસા લેવાના છે ઉસીના હા જતો તમ કા પૈસાની તોન પર હે મારા વાત અહીંયા બહુ. સાચી આખું પૈસો વગર તો કશું નહીં અત્યારે તાણ એટલે મારે થોડા પૈસા લેતા હોય કે પહોંચ્યા હા નથી. લેતા હા અરે આ તમે તો જબરજસ્ત બે હા તાપના અલે આ યાર આ તાપનું બેહીએ ને તને શું કરીએ કયો હા હું કહું અભરો હા. મને કોતરી ખાતાની જરૂર છે તો હું લાન લે તમે પાહુ પોકારી દે ખાતર ચેટલું લેવું તું એક કોથરી જરૂર છે તમે પેલા બાદરી નાખવું ને હોજી પોણી આવવાનું એટલા માટે અઠવાડિયે પાહુ આલું કરો ના ના એ તો કાલે જવાનો છે બજારમાં એટલે લેતા હોય તો પાહુ અત્યારે મને આપો એટલે તમે કાલે પાહુ પોકારી દે તે વાંધો નહીં લઈ જાઓ આપણે ખાતરનું તો ખૂટ નહીં પણ આ તો પેલું 5 વીઘામાં નાખવાનું ખરું ને આપણે યાર એટલે એટલે થોડું કહું તો રાખવું ખરો મને કાલે બજારમાં જવાનું એટલે કાલે હું લેતા હોય અત્યારે તમે ને આપો પડે. બાજરીમાં નાખવું છે હો બાદરી બધ નાખવું એ થઈ જાય ને હોજી પોણી આવવાનું એટલા માટે હા તો વાંધો નહીં લેતા જો આપણે પડ્યું છે ખાતર તો હારું હારું તને લઈ પેલું પરિયર લઈ જવાનું હોય ને ના એ નહીં એ તો ઘરમાં પડ્યું છે તો હું હલાવું છું બે હતો ખરાબ પણ એને ભરક્યા રાખશો તે થોડું ચા બા પીએ આપણે પોણી પીએ હારું હારું ચા પીને જ જાવ કે તમે આખી જિંદગી સંભળાવશો પાહા તે અમરાવત પર જો તમે આવો કોક દારો અને ચા મેં તો કોક મારે પીવાની નરેશભાઈ અરે હા મારા જો આવા બોલો કામ હું કહું કારું બેહો બેહો હા બેહો અરે આ તો જરૂર પડી છે મારા જબ્બર જો હું નહીં કેતો તમે બે જણા જોર જરૂર પડો ને એટલે જ મારે ઘેર આવો છો અલ્યા 15 તો આઈને જો હું. એ તો ખાલી આઈને બેઠા હતા વરી બસ બાકી હું જરૂર પર કયો અરે 5,000 રૂપિયાની જરૂર હતું બજારમાં જઈ બાજરીનું બિયારણ લાવવું છે હતા બધો બાજરી થઈ જઈ તે અત્યારે ખરાબ બપોર જ હશો હવે જવું તો પડશે જ કે પણ હું કહું છું તો રે બેહો શાંતિ હો અને આ ખાતર લેવા છે તે ખાતર માથે કરાવતા જો ને તે પછી આલુ પૈસા તમે વાત સાચી અરે કે હું કહું થોડું પાણી લાવ કે પેલા છે ખેતરમાં ગાય આવ્યો છો આ પીએ છે બેહો ને તમે બધું કરાવું ચા પીવરાવું પાણી પીવરાવું પણ થોડું હા તો ખો અરે આપણને વાત કરો પાણી થોડી. પીએ તો હા હા વખત ન કે એ પેલા ઉકળી જવાતા તાપ તો જો હા બેહો હું લાવું હેડો પાણી લેતો હેડો તમે બેહો ને થોડો કારું પાછું છે તમારે ભાઈ શાંતિ છે શું ચાલે આ કીધું તો ખરું હાલ હારું હારું ચા બિયારણ લેવા જો હો ઓહો તમે તમે આવું તું ના ના મને તો કાલે બજારમાં જવાનું હો કાલે પેલું લેવા જવાનું હો ને ખાતર એટલે હું કહું આજે નસ બને જોઈ લઈ પછી નાખી દઉં પછી કાલે એમ પાછું પોકાર દે એટલા માટે આવ્યો તો ભાઈ ખાલી ખોટું મારે ઈ જવું હતા એના કઈ કાલ ઓન હંગાત જ મંગાવી દઉં હા ડાયરેક્ટ તો બે હંગાત જજો ને તાન હાથી તું આજે વધુ મારા ઘર મંગાઈ દેજો તને તાન વરી
હું પરચો કે હારું બે જણા આજે ચોહી તમે કીધું તો ખરું યાર આપડે ફોન આવે ને એટલા માટે તે ચો જીયા કડબા અરે શેતરમાં ઘેર આયા અમે દુરજીમ બે હાલત એના દુકોને જ્યાં હું આકોર આવ્યો આ ઓન ભાઈ ને બે ઓવે પણ દુરજીવ કહેતા હતા ખબર હે? કે આ મગુભાઈ નહીં હા. ઈવન પેલો વિગો છુએટો હો ને હોવે. એટલે વેકવા કાઢ્યો કે હા મગબા અને એમ એ તો એ કોઈ વાત કરી જ નહીં પેલી તો અને એવું ય કહેતા હતા કે 80,000 રૂપિયા મને આલે તા ને તે કે ગામમાં કે કરે બધાય હા આલે હા કોઈ પૈસા તો આપ્યા હે પણ હું અહીંયા આવી વાત કોઈને કીધી નહીં યાર કે ઘરના જ પોખો કાપવા વર્ગ્યા શકે લ્યો તન મારા જે મન તો એવું હતું કે આ બે ભાઈઓનો રાખતો એમ કે જબરો રાખશે ને અને તમે- મેં દુરજીને કીધું કે તમારો રાગ એ જબ્બર રાગ છે તમે કહો આવું કે જ નહીં અને દુરજી ગામમાં આયા હે ઓવે ગળ લઈ ગયા પેલા દુકોની હું શું કઉ છું બે હા. બધું ઠીક વાત છે પણ હાચુકનું ફાઇનલ દુરજી અરે કીધું દુરજીને બી અમે હંગાત જ આયા ભર્યું નહીં યાર દુરજી એવું કહેવા નહીં યાર તમે બેન અરે ભાઈ મને એવું વાત લાગતું સાચી હતું કે એટલે હું નહીં ના કહેવા. કહી યાર હું કહું હા. આ ખાતર પહેલા લઈ જાઉં તે બે હો મને થોડું કોમ છે દુરજી ના જોડે કોમ આપે એટલે થોડું નીકળી જાઉં છે તમે ના કરતા હા તો જો તો પેલું પૂછજો બા બધું પૂછજો પેલા. ડાયરેક્ટ આવું કેમ કે અમને થોડી વાર ખાતર લેવા આવો પાહો એ હા વાંધો નહીં હો. બેહો. તું કર ભાઈ દુરજી કીધું દુરજી એવું કહેતા હતા કે આરા બધો ગમો કે કરે કે 80,000 રૂપિયા આલ્યા હિંમત ના બને યાર અરે મને ખબર હે કે આ બે ભાઈઓનો રાગ જબરો પણ એરા દુરજી જાતે એવું કહેતા હતા દુરજી હાથું હોય તો જ કે વાત સાચી પણ મને કેવું લાગે છે ખબર હા. કોક દારમાં કારું લાગે મને એવું તો લાગે અને કે આરા બે કોઈ દાર બાકી વાત નતા અલે યાર એકબીજાને ટેકા ચેવા કરે હો અને ટેકા તો હું આમ બે ભાઈઓ એમ એવું લાગે જ નહીં તમને કામ કતી કે ઓન ડખો પડશે એવું. હા અને એકીદમ આવી બધી વાતો કરે મને મોને એમ નહીં આવતો અહીં બી હાલ મગું જ્યો એ તમને કેવું લાગ્યું કાળ થઈને જ જ્યો અરે એમાં જો બાઘા ને હું કઉ છું હા તમે જતા આવશો એકન મને થોડું વેમ લાગે તો તમે અનિકન હું કઉ એકલો છું જવું તો હું થાય આપણે બે જઈએ તો ખબર પડે કે કેવું છે હું જઈને તો બાગશે જ નહીં વાપરો પણ કોઈ થશે જ નહીં હું એમ કઉ છું તમને કે તમે જોઈ કન હા. અને કોઈ થાય ને તો મને ફોન કરો હું તાત્કાલિક આવી જાય બરોબર હો હા મને એવું લાગે ભાઈ જો પેલું રીમાં જો થોડું ઓવે. હવે બાઘા નહીં જોતા હા હો અને તો પૈસા તો હું પછી હાલતો મને એ વાંધો નહીં હા. પૈસા તો વાંધો નહીં પણ આરા બાગી મરી જાય તો અમને હા એટલે તો મને ફોન કરો છો હા. ઓ તારી આ પેલા પંકાને કીધું પણ મને વિશ્વાસ ના થયો પણ આ કારુભાને કીધું છે ને અમે તો ફાઇનલ જવાતા છે અમે તો દુરિયા ના મેલું જો ખાલી એ દુરા ઓ ભરે લે અમે તો ભરતોય નહીં લે જબરો કેવા થતો આખો એક વાત કેવી હતી આખો આપજે તને આ ગોમમાં ઊંધી તે મોકલી મને એમ કીધે પેલા કોઈ આમાં તો ઊંધું નહીં ઉકલે અમે તો સીધા જ છે અલ્યા પેલા પંકાન તો આ બધું કીધું પેલા એને કીધું આ કારુભાને બધું ચો ક્યાંનું આવે છે યાર એ તો અમુક કીધા જેવી વાતો હોય ને એટલે કહી દેવી પડે બાકી તમે કોઈ બાચી નહીં રાખ એટલે હું એવું કીધું તું મને એમ કે આ બધું કરવા વાળે મેં એવું કીધું તને તમે આમાં બોલશો ને તે તાર વિવાહ હતા તાનું કીધું તું શું કીધું તું કે દુરિયો માર દુરી 80,000 લઈ ગયો ને તે હાલવાનું નોમ જ નહીં લેતું અરે એવું તો મેં કોઈ દાડો કીધું જ નહીં તને આ બધું કે કોણ મને એમ કે પેલા યાર અમારા મને બધી વાય વાતો મળવા મંડી હા ને અમે ખબર પડવા મંડી કે આ તમે મોટા ઉપર બધું બહુ બોલો વિહો ને વિહો અરે આ તું હદ પાર જવો દૂર આ બધું ના બોલે તારો મોટો ભય થવું યાર તું મોટો હું ને એટલો જ ખોટો લોબડા અરે આ મને લોમરો કીધું ને કઈ ખબર પડે છે ખરી તારો કઈ ખબર પડે છે હા એટલે મર્યાદામાં રહેવાનું કારણ કે મોટો ભાઈ તમને એટલે બોલતો નહીં હું તો મર્યાદામાં છું હું તો મર્યાદામાં છું યાર બૈરા ફાટી અરે બાકી નહીં કર તમે હું તો મર્યાદામાં છું તું મર્યાદા બોલું તારો મોટો ભય થયો તો તું યાર વચ્ચે આવું કહું ભાઈ, બોલો શાંતિ રાખો બાકી નહીં તમે કે ચાની યાર આમ હું બોલ અરે આરા તો મોનતા જ નહીં અરે ભોળા કા જાને તું તમારા આ તો- ભાઈઓના બે ભાઈઓના વચ્ચે નહીં આપણ ટુકડો બની હું આ હતો. તો નરેશભાઈએ કીધું એટલા આવ્યો તો નકર આવું ય નહીં આ ને કરજે તું અમે યાર વચ્ચે ના આવે તારું કોઈ ખોટા જતા રહી ને તમારો વારો આવી જશે એક જ. બોલ. એવું હતું તારે એમ કહેજે. અલ્યા હલો નરેશભાઈ હદ પાર જવું હો અલ્યા બાઘા જબ્બર હોવે અને મને તો 3 વાર ધક્કો મારીને કાઢી મેલ્યો હોવાની હવે કે તમે મરી ગયા ને તો તારા નહીં આવવાનું કે હવે જલ્દી આવજો હવે ગોમના ચોક કન જ છે સારું આ ટુકડો પેલી ગાડી ને છે નાહીને મારી નાખે તો ના ચૂકો. અને આમ બુઢા બહુ જબરો હદ પાર થવું તને હું પતાઈ દેવાનો આજે તો નહીં છોડું જો આજે છોડવાનું જ નહીં એવું કર્યું હોય ને. અલ્યા, બે. નરેશભાઈ, હેડો, 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 પાછા. મારો તો નહીં આપું ઈવન જોડે આમાં અલે તમને યાર મી ઝઘડો થાય રોકો મોકલે તો તમે તો અરે પાછા પણ મને 3 વાર છેલ્લો મેલેલું કે ખબર હે હા. કે હું મરી જઈએ ને મેં ત્યારે તમારે નહીં આવવાનું લે, મારવા પર વાત આવી જશે આટલી બધી તાણે હું હા તો એક કામ કરો હેડો મારા તો રોકું રોકી. બાઘા જેવા પણ એક જરા તું હું કશું વચ્ચે બોલે નહીં હા વાંધો નહીં હું બેઠો છું ને હા, બધું તો જાઓ. કરાવી દો હેડો હેડો, આ તો હેડો, ગામના હેડો. આગેવાનો એટલે તમારી વાત માનું આજે તો નહીં મેં કરો જો હવે તારું ફોડી જ નાખવાનું ભલે જેલમાં જવાનું થાય ને તો મેકવાનું તો નહીં જો ખાલી લે, મગુ. લે, ઝપક. અલે ઝપક દ્યો હું. અરે તમે બધા પાછા માયા કરો છો ચોખટ પેટની વાત
વાત છે આગેવાન આરે મોટો પર ને બાજરો પર પણ લે તમે બે ભાઈઓ તમને ખબર નહીં પડતી જો નરેશભાઈ આને હદ પાર કરી આને જબરજસ્ત એવી- હતો અમે પાર કરે દ્વારા કપરા કારા બૂટ શેકની પાઘરી ગોમમાં ફરું આવા અલે. નો બરાના મુ દ્વારા દારા ફોરી નાખે હું એને જો સમજાજો ને એનો એટલો ખોટો ફોરી નાખે આને તો પેલા ચૂપ તો બે જણા ચૂપ તો મારું મન રાખો કે નહીં આ તમારું તો મન રાખવું પડે સમજાજો હજી કહું સમજાજો ખાલી આરે કુદા ઉલાવી હો તમે મને ખાલી આગેવાન તો નહીં કેતા ને ના આગેવાન ખરા એટલે જ હું નહીં કહી હોબરો બોલતો આ તો હારો થી મી કાર્યન પાછળ મોકલ્યો તો ન કે તમે જો હું કરીને બે હોત આજે તો ફોરી જ નાખું એને જબરી હદ પાર કરી નાખી છે હું આપણ મારી વાત તો હોબરો હું થયું છે તમાર એટલે એમ કહું પૂર્વ વાળા જ બધા જોઈ રહ્યા આપણને કોઈ ના આડી હતો જો અને હું જતો રહું છું પછી કેતા નહીં હોય કન બોલે નહીં તમારે બે ના ક્યો હમું પણ આ લોબરાન ક્યાંનો મોટો એટલે અલે લોબડો બંધ કરો નો હજી તો લોબો નાખે ચાલ ક્યો કા હું તો નહીં હતું. નરેશભાઈ આમાં ચિંતા માતનું તો હું કહી દઉં અરે ગોમમાં મારી વાત ફેલાય કરે છે હું કે શકે કે મારું આનું જમીનનું બધું ખાઈ ગયું મારું કઈ કામ કરતો નહીં આના પૈસા લીધા હતા ને ઉભા રહો અમો કયો આ કારુભાઈ તો ઘેરાઈ કીધું તું ને એવું પેલા પંકાને કીધું ને આને કીધું અને એવું તો મેં હજી કર્યું જ નહીં ચમલે તુરિયા ઓમે આબુ જ નહીં મારી ના દૂરે આબુ જ નહીં આ મને તારા જોડે નહીં આવું દે કરે બરાબર આ કારું નું કેતો તો તું એ તો હાચું હતું એ કીધું તમે હું હાચું કીધું તી અરે શું કો કે 80000 મન પેલા આલ્યા તા ગોમમાં વાતું પણ મારી વાત તો ખબર તું તને અને આવું કીધું બરાબર તને તારા જોડે હું સબૂત છે કે મને જ કીધું એવું એટલે કોઈ અમારે ચાહકુ હવડી આઈને કહી જાય મને આવી વાત ચાહકો બધા તારી સાચી વાત છે અને તને મગું થયું જો હું એ તો ભલે આને 80000 મને લેવાના હા પછી અત્યારે સુધી મેં કોઈને કશું કીધું નહીં ગામમાં કોઈને વાત ફેલાય નહીં તો અરે મને કે કરે અરે ગામમાં લોકોને કે કરે ચાલતું છે નરેશભાઈ એવું બાકી તો જો અને આપણે ઉપર હાથ ચાલાકી કરી બાકી બદલું લીધે વગર તો આપણે મેલવાના જ એટલે નહીં. મોટો બધે હાથ ચાલે કરું એ ખરો છો મારી વાત તો અભરત તમે બખારો બંધ કરો પેલા શાંતિ થોડો પોરો લ્યો ને મને હું કહું છું ની વાતો અભરતા જ નહીં તમે હા બોલો તમે એવું કહો બોલો તારો ભાઈ કોઈ દાડ તારા ઉપર આવું બોલે તને ના અત- બોલો. અને તને ખબર હે કે તારો મોટો ભાઈ છે અત્યાર સુધી તમે બે આવા રાગે પરીને રહેશો અને કોઈ દાડ આવું કોઈ દાડ બોલે બોલ જ ના મારે તો બોલ કારણ કે અમે તો હોબર્યું આ રોજ વિશ્વાસનો છે તારો હો એને જ ગામમાં બધી વાતો ફેલાઈ આ કારુભાઈ કીધું પેલા પંકાને મને એવું કીધું પંકો હા પંકો ફરે તને કને કીધું મન તો વર્યું કીધું તું કને કીધું તું એ બોલ પંકુભાઈ જ કીધું તું મો વર્યું મો તને પંકાએ હા કીધું મને પંકાને જ કીધું તું ફરે હું કહું છું મને થોડું દારમાં કારું લાગે છે. તમે બે જણા ભાગ્યા છો ને પણ એક કોમ કરો ના તો પંકાને બોલાવીશું પણ એ ખોટું ના બોલો મને એટલે તો વિશ્વાસ અરે નથી. ખોટું નહીં આખા ગામનો ખોટાડો માણસ છે તને ખબર નહીં પણ ચોખટપટની વાત છો અને આવી વાતો કરીએ ને તો બાકી અભરો આપણે હું મેળવવાના તમને નહીં. મારી વાત તો અભર એરો તેદાર હું કહેતો તો ખબર છે હું કહેતો હતો તમાર બેનો રાગ આવે છે ને એને નહીં ગમતું યાર ચમ સમજતા નહીં વાતને પણ આ તો જો પંખુભાઈ કીધું ને તો ચોખટપટની બાકી તો માં આપણે દુશ્મની એકવાર કરી ને તો કરી જો ને બાકી ભૂકા કાઢી નાખે ગોમ હા, આ તો અમે તો તારા મારા નહીં આવવાનું ભલે હું મરી જાઉં ને તો મારા તાર નહીં આવવાનું ચોખા બંધી વાત અલ્યા બંધ કર કે જીવર કેટલી વાર કહું તને તાઈ ના સમજાજો ને બોલવાનું ભોન ખરું એના જોજો બોલે ને તું બોલાવ, પંકન ફોન કર લે પંકન બોલાવ. પંકન ફોન કર લો, ફોન કર તમે જ કરો હલો કેટલો સુલ્યા આ જો લોકોને ડખા કરાઈને ખબર પડતી નહીં કેટલો જો તું એક કામ કર ઓય ગોમ વચ્ચે આય ઓવા હાલ જ એ જોર બધું ના હોય એનું કરીને બેઠો થાય હોય કોમ છે તારું હા રે રાય હાલ જ આવા છે પંકો બરાબર તમે તો અંધી કૂટ ના કરશો ઉભા હોય હાલે દૂધની સાફ થઈ જશે એવું બધું થઈ જશે સાસ ને દૂધ ને પાણી ને બધું જે કરવું હોય તમારું બરાબર જો પેલો આયો જો આ મારો જોર જોઈને ચાલનો આવે છે હા. કેવું અમે દોડ હેડ અમે કલાક નહીં કરવાના ઓથી બોલો અલે પંકા હું કહું છું તને હા બોલો ને આ દુર્જીન તે હું કીધું તું આ મગુબાનું કોક દુર્જીન જે કહેવાનું હતું એ જ કીધું તું દુર્જીઓ કીધું મેં તમને જો સાચું કીધું કે ખોટું જ કીધું નહીં હોય હા ચૂંટાઈ દઉં હું હા ઉભો રે અને મગુનું કીધું તી મગુને એ જ કીધું જે દુર્જીએ કીધું દુર્જી તમે કોઈ બોલ્યા તા મગુનું અને ના આપણે તો કોઈ આપણે ઓન જીટી નહીં બનાતો ખાલી કારું પણ જમ કીધું કે અરે વાતો કરતો થઈ જતો એટલા પૈકી એવું પડ્યું સારું ઉભો રે આમાં મગુ તું કે તી એ પંકાને કોઈ કીધું એ પંકાને કશું કીધું નહીં પંકો મારા જે જમીનની વાત કરવા આવ્યો તો તે મને ના પાડ નાખી કે જમીનની વાત મારા આગળ કરતો જ નહીં કે તારું અને ઉભો મોઢું રે, ફોડી નાખે જમીન વેચવાની વાતો કરો ને તમે હા હીરો તો આ કેવા આવ્યો તો મને જમીનની વાત પંકુભાઈ એવું કીધું ખબર હે? હા કે તમારા મોટા ભાઈ રે ને મગુબા
ઈઓને તમારે પેલું ભાગમાં જમીન ને એટલે કે જલ્દી ચોખ્ખી કરીને વેકવાનું કર્યું અરે એવું તો મેં કોઈ દાડો કીધું જ નહીં. અરે પંકા તને કીધું કે એવું તને કીધું મને એમ કે તને કીધું એવું. શાંતિ રાખો. પરિવારમાં દૂધનું દૂધ ને ભગુબા મેલો મેલો આખી વાત મારા મગજમાં પહેરી જઈ છે બરાબર અલે ખાલી હું તો જોતો તો કા બે ભાઈઓ તું હાકા લાગે પડીને હક નહીં. જોતો નતો તું મને આખી વાત ખબર પડી જાય તાર પેલી જમીન વેચવાની છે ને છેઠા જમીન લેવી એ તી નહીં. કોક જમીનો આની ભાગમાં છે નહીં એ તો જુદા લેવી જુદા જુદા પણ તો જમીન વેક અને જમીન વેક તો મારા ભાગમાં આવે એવું નહીં, હું તો જોતો તો કરિયુગમાં એ ભાઈ ભેગા રહે કે નહીં એ જોતો. જતે મારો રાગ તોરા માટે આ બધું કરી કે છે. અરે મને ખોલી ખોલી ધુરિયાન મારવો પડ્યો. અમને એમ તો નહીં મારવાનું, મને તો ખોલી જ નાખવાનું આજે તો. ના ફૂટી જાય છે. અરે પણ અલે આવું બધું કરાતું હે હવે. તમે 5 મિનિટ ઉભા રહો ખાલી આ બધા પકડા આ બધું લેમ પકડા ત્યારે બોમ્બમાં પેલી 80,000 ની વાત કરી એ ખોટી હતી. એ સાચી જ નથી, મેં 80,000 ની વાત કરી તમને. હા હતી એટલે ખોટી હતી સાચી જ બોલજો સાચું બોલજી એટલે સાચું જ કહું, સાચી જ હતી, સાચી નથી. સાચી હતી અલે 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 જપો મારો ના 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 અમે તો મારવા ગયા તો અમે નહીં છોડવાના. બે ભાઈઓ નહીં છોડવાના. અરે મને તો એકવાર કીધું એટલે હું ના પાડું. કારુબા અલે વાત સાચી નથી. સાચી હતી ખોટી હતી બોલ માફ કરી દો, વાત ખોટી હતી. જપો જપો અલે જપો મારું તમે મોન નહીં રાખતા યાર કોઈ કે માણસો એ મારી ગયો લે. જઈને છે તો. અલે ઓને મૂકો તમે એ નહીં. મૂકો પંકા તું હું તને શું કહું છું તું થોડી વાર ઉભો રે લે, આ તારી હા, ઓને- લે, ઉભો રે. લેજો. ભાઈ એને જવા દો એને જવા દો હું તમને શું કહું છું તમે ભાઈઓ એ કડા નહીં. થઈ ગયા છો ભલે એ જતો રહે ને, પણ બાકી આપણી નજરોમાં હજુ નહીં ગયો અને આપણી નજરોમાં જે એકવાર એડ થઈ જાય ને એ કાયદેસર ભાજરું ના પડે ને તો ઊંધી આપણે કાઢતા નહીં બધી ચોખવટ બંની વાત આવી બધી મોટી મોટી વાતો કરો છો તે તમને થોડું મનમાં એમ ના થયું કે મારો મોટો ભાઈ આવો છે તો કોદાર મારું આવું ના બોલે હા અને હા, મગુબા એ તો- તમે ઉભા રહો મગુબા તમે આખા ગામમાં આવી રીતે ડોન થઈને મોટા માથારા થઈને ફરો છો તે એવી ખબર નહીં પડતી કે તમારે જેના ભાઈના ને બેના વચ્ચે આવો રાગ આવે છે તે કોઈ કઈ આવું કે ખરો તારો અને ભાઈ આ હું તો વિશ્વાસ કરતો જ નતો પણ આ તો મને પેલા કારુબાને કીધું એ પંકાને કીધું ગમે એ વાતો મળી ને એટલે પછી આને મને કેવું પડ્યું અને આને કહેવાય ને ત્યારે મારા અંગે તું તારી કરવા વર્ગ્યો પછી ઠોકું જ પડે ને એ તો બધી વાત કરી બનો અને કારું એક આવું થયું ને આવું થયું પણ અમે તમારા બે ભાઈઓને રાગે પડીને રહેવાનું આવે ને આમાં જે મનમાં મતભેદ થયો છે ને એ બધું ચોખ્ખો કરો જો. અને ઉભા રહ્યો આ કાર્યની માફી માંગો જો તમે આવું બધું બોલતા હતા કારુબા યાર બાજી, તમને છોરાવા આવ્યા હતા ને તમે મને અરચલો મેલીને તઈને એ કાઢી નહીં મેલી. કારું પણ મેં હરખેલું ખાલી એક જ વાર મેં લીધું અને બે ફેર મેં લીધું તું બે વાર માં કારુબા માફ કરી દેજે મારી ભૂલ થઈ જાય યાર હવે ભૂલ નહીં કરું આ તો યાર મને વાતની ખબર નથી એટલે કે તમે કોઈ કહેવત એ ના એ નહીં તો પછી મારી પેલા ભૂલ થઈ વાત જો વાપરવી પડે પેલા. મારી ભૂલ થઈ જાય હોપડી લેજો મારી ભૂલ થઈ બર કારું અમે તાર ચોંતી હઉ. અમે મારી વાત એ નહીં, આપણે જો- મારી વાત વાપરી લ્યો ચોખટ બંને વાત આપણે તો પંકા આવું કીધું ને કોને આવું કીધું પવેરો સોગન બે ત્રણ ખાઈ જાય ને એટલે વિશ્વાસ હા દૂરજી ને સોરવાનો નહીં જાજે તો નહીં સોરવાનો એ ના સોરતા પણ મારી વાત સાંભળો અમે બે ભાઈઓનો તમારો રાગ એવો છે ને તે બધો રીહે આવે બરાબર તો આજના જમાનામાં કોઈના પર વિશ્વાસ ના કરાય આવા ભાઈઓ કોઈને મળે નહીં આવી એ રીતે વાત તો એકલા- સાચી. એ તો ભૂલ થઈ ગઈ ભયા હા? દૂરજી હા, મારી એ ભૂલ થઈ જાય યાર. હા, રાગ કર દો રાગ કર મારી એ દો. ભૂલ થઈ જાય કે હું એ યાર તાર જોઈ વિચાર્યા કે તને હાથ ચાલી બાકી તો આજે પંકુ હા, અત્યારે અમે કાયદેસર બધો- આપણે નહીં મેળવાનું અમત નહીં બાગો ને? ના મને નહીં ભાગ્ય હા તો અમે જઈએ આ કારું થોડા પર પૈસા આલવાના તો મોલ તમે આવો ને હમણાં ખાતા લેતા ખાતા લઈ જજો, હો? એટલે અમારે એ બાજુ જવું છે લેડો ને ઘેર જ અરે જઈએ. હું એ ખાતા લઈને ઘેર જ જવાનું હેડો તાન, બધા હંગાથ હેડો તાન. હા મારા મોજીલા બંકા હા